તો માર્કેટમાં અત્યારે કેરી ખૂબ જ પ્રમાણમાં મળી રહી છે. જો કેરીમાંથી આવું ડેઝર્ટ તમે એકવાર બનાવી લીધું તો વારંવાર આખી ગરમીઓમાં તમે બનાવશો. તો તમે કેરીનો રસ પણ પીતા હશો, કેરીની અલગ અલગ વાનગીઓ પણ બહુ બનાવતા હશો. શું તમે ક્યારેય કેરીનું આવું ડેઝર્ટ, તો કેરી અને સાબુદાણાનો મિલ્કશેક છે, બહુ ઠંડો ઠંડો અને એટલો ટેસ્ટી છે કે બાળકોથી લઈ ઘરમાં મોટા બધાને બહુ ભાવે એવો આ મિલ્કશેક છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. જો ગરમીઓમાં ઠંડુ ઠંડુ કેરીનું આવું શરબત તમને મળી જાય તો બીજું કંઈ નહીં જોવે. તો આપણે એકદમ ટેસ્ટી, નવું, ઠંડુ અને સાથે એટલું રિફ્રેશિંગ કે તમે જો એકવાર બનાવી લેશો તો વારંવાર બનાવો એવું આજે આપણે કેરીનું શરબત બનાવીશું. તો ચાલો બનાવીએ. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી જો તમારા ગ્લાસ નાના હશે તો 8 જેટલા તમે સર્વિંગ બનાવી શકશો, નહીં તો પછી તમે 5 થી 6 જેટલા સર્વિંગ કરી શકશો. તો સૌથી પહેલાં આપણે કોકોનટ જેલી બનાવીશું. એના માટે મેં અહીંયા એક ટેન્ડર કોકોનટ લીધું, તો ફ્રેશ નાળિયેર લીધું છે અને એનું પાણી તો 1.5 કપ જેટલું પાણી નીકળ્યું. આ રીતે મેઝર કરીને લેશું એટલે આપણને અગર અગર પાવડર કેટલો ઉમેરવો ખબર પડે. 1 ટેબલસ્પૂનથી થોડી ઉપર ખાંડ ઉમેરીશું અને અડધી ટીસ્પૂન અગર અગર પાવડર, તો વેજીટેરિયન જીલેટીન કહેવાય, એ મેં ઉમેર્યું છે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે એક ઉભરો આવે ત્યાં સુધી તમારે એને ઉકાળવાનું છે. હવે જો આ રેસિપીમાં તમારે આ પ્રોસેસ ન કરવી હોય, તમારે જેલી બનાવવાની, તો અહીંયા તમારે તો અત્યારે આઈસ એપલ મળે છે, તો આઈસ એપલના પીસીસ કરી તમે આ રેસિપીમાં એ પણ વાપરી શકો. તો અહીંયા આપણે એકદમ સારી રીતે મેં એને મિક્સ કર્યું અને માત્ર ઉકળવા લાગે એટલું જ ગરમ કરવાનું છે. તો આ રીતે ઉકળવા લાગ્યું છે. હવે ગેસની આંચ બંધ કરી અને આપણે એને ઠંડુ થવા દઈશું. આ રીતે ઠંડુ હલકું થઈ ગયું. કોઈ આ રીતે પ્લેટ લેશું, તમે તમારી રેગ્યુલર જે પ્લેટ હોય થોડી ડીપ હોય એ લેવાની અને એમાં ઉમેરી દેવાનું. હવે રેફ્રિજરેટરમાં તમારે એને 20 મિનિટ જેવું, જો નો સેટ થાય તો 1 કલાક જેવો પણ ટાઈમ લાગે છે, તો 1 કલાક જેવું હું એને રેફ્રિજરેટરમાં મૂકી દઈશ. ત્યાં સુધીમાં મેં અડધો કપ જેટલા સાબુદાણા લીધા છે, એને સારી રીતે ધોઈ એમાં પાણી ભરી લીધું અને સાબુદાણાને આપણે 15 મિનિટ માટે ઉકળવા દેવાના છે. જો પલાળેલા સાબુદાણા હશે તો માત્ર 5 મિનિટ જેવું જ તમારે એને ઉકળવાનું, તો સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય એટલા જ તમારે એને થવા દેવાના. અહીંયા સાબુદાણા મેં પલાળ્યા વગર લીધા છે એટલા માટે 15 મિનિટ જેવું એને લાગશે. જેવા થોડા ટ્રાન્સપરન્ટ જેવા થશે એટલે હું એને ચારણીમાં કાઢી લઈશ અને પછી આપણે એને ઠંડા પાણીથી 1 થી 2 વાર વોશ કરી લઈશું. તો અત્યારે તમને ટ્રાન્સપરન્ટ જેવા નથી લાગતા, પણ જ્યારે મેં યુઝ કર્યા ત્યારે એકદમ ટ્રાન્સપરન્ટ સાથે ફૂલીને પણ એકદમ પરફેક્ટ એવા સાબુદાણા થઈ ગયા છે. ચીકણા પણ નહીં રહે એટલા માટે તમારે એના પર ઠંડુ પાણી સારી રીતે ઉમેરી દેવાનું. જેલીને સેટ થતાં અહીંયા લગભગ પોણો કલાક જેવું લાગ્યું છે અને પછી આપણે જેલીના આ રીતે પીસીસ કરી લઈશું. નાના નાના પીસીસ કરવાના એટલે ડ્રિંક્સમાં જેલીના પીસીસ આવશે તો બહુ સારા એવા ખાવામાં લાગશે. અને પછી આ રીતે તમારે જેલીને સેપરેટ કરી લેવાની છે. હવે અત્યારે બહુ જ ગરમી છે એટલા માટે જેલી તમે જો પહેલેથી રેડી કરીને રાખો તો કોઈ ડબ્બામાં ભરી અને રેફ્રિજરેટરમાં સ્ટોર કરી દેવાની. તો જેલી મેં આગલે દિવસે બનાવી હતી અને જો જેલી ન વાપરવી હોય તો આઈસ એપલ ઇઝીલી અત્યારે ખૂબ જ માર્કેટમાં મળે છે, તો તમે આઈસ એપલ પણ કટ કરીને અહીંયા વાપરી શકો છો. હવે આલ્ફાન્સો કેરી મેં 4 લીધી છે, મોટી હોય એવી થોડી લીધી છે. તો અહીંયા બાળકો માટે જ હું બનાવી રહી છું એટલે મેં કેરીનું પ્રમાણ વધારે લીધું છે, પણ જો તમારે ઓછું લેવું હોય તો 2 કેરીથી પણ તમે બનાવી શકો. તો 2 કેરીનો આપણે પલ્પ રેડી કરીશું અને 2 કેરીને આપણે આ રીતે જેલીની જેમ જ આપણે એના પીસીસ કરવાના છે. તો આ રીતે કેરીને કટ કરવાની છે, વચ્ચેનો ભાગ હોય એ અલગ કરવાનો અને પછી આ રીતે 2 આજુબાજુના ભાગ છે એને આ રીતે તમારે જેલીની જેમ કટ કરી રેડી કરી લેવાનું. તો આ રીતે આપણે મેંગોના પીસીસ પણ અલગ કરી અને આ રીતે રેડી કરી લઈશું. તો મેં 2 કેરીના આ રીતે પીસીસ કર્યા છે અને 2 કેરીના મેં રફલી ટુકડા કરી લીધા છે.
તો હવે જે રફલી ટુકડા મેં કર્યા 2 કેરીના એનો આપણે મેંગો પલ્પ રેડી કરી લઈશું. તો આ રીતે વધારે જો તમને ઓછો મેંગો ફ્લેવર જોવે તો તમારે 1 કેરીનો જ પલ્પ કરવાનો. મેં અહીંયા 2 કેરીનો આવો પલ્પ રેડી કરી લીધો. તો મિક્સર જારમાં આપણે એને સ્મૂધ એવું ગ્રાઇન્ડ કરી લેવાનું. હવે આપણે કોકોનટ મિલ્ક બનાવીશું. તમે રેડીમેડ જે મળે એ કે પછી તમારે જો ન વાપરવું હોય તો આગળ હું તમને ઓપ્શન જણાવીશ કે તમારે શું વાપરવાનું. પણ કેરી અને કોકોનટનો બેનો કમ્બાઈન ટેસ્ટ કરો તો બહુ સારો એવો આવે. 1 કપ આપણે ફ્રેશ નાળિયેરના ટુકડા લેશું અને પછી આપણે એમાં 2 કપ પાણી ઉમેરી એકદમ સ્મૂધ એવું તમારે 1 મિનિટ જેવું ફેરવી લેવાનું. એટલે એકદમ થીક એવું વ્હાઈટ આવું કોકોનટ મિલ્ક રેડી થઈ જશે. હવે તમારે આ રીતે કોઈ કપડું લેવાનું અને થોડું પાતળું હોય એવું અને એમાં કોકોનટ મિલ્ક ઉમેરી એકદમ નીચોવી બધું મિલ્ક કાઢી લેવાનું. તો બસ આ આપણું નાળિયેરનું દૂધ એટલે કે કોકોનટ મિલ્ક રેડી થઈ ગયું. તો મેજર કરીશું તો 2 કપ જેટલું થશે. હવે આપણે જે મેંગો ડેઝર્ટ છે એ અસેમ્બલ કરીશું. તો સૌથી પહેલાં 1 કપ કૂક કરેલા સાબુદાણા, પલાળેલા હોય કે પલાળ્યા વગરના હોય, તમે જે રીતે કૂક કરો ટ્રાન્સપરન્ટ થવા જોઈએ એ રીતે 1 કપ જેટલા થયા. સાથે 1 કપ જેટલા કેરીના પીસીસ. તો 2 કેરીનો મેં સાઈડનો ભાગ હટાવ્યો હતો, વચ્ચેનો જે પાર્ટ હોય એ કટ કરી અને એના પીસીસ કર્યા તો 1 કપ જેટલું થયું. સાથે જેલી જે આપણે કોકોનટ જેલી બનાવી એ ઉમેરીશું. એનો હોય તો આઈસ એપલના પીસીસ તમારે લેવાના છે. સાથે મેંગો પલ્પ ઉમેરીશું તો એ 1 કપ જેટલો થઈ ગયો છે. કન્ડેન્સ મિલ્ક અડધો કપ જેટલું. તો મિલ્કમેડ પણ કહેવામાં આવે છે. એ સ્વીટ જ હોય ઓલરેડી. દૂધ અને ખાંડ મિક્સ કરી અને ખૂબ ઉકાળવામાં આવે એટલે એને કન્ડેન્સ મિલ્ક કહેવાય છે. ઇઝીલી માર્કેટમાં મળી જાય. અડધો કપ જેટલું મેં ઉમેર્યું. ગળપણ તમને વધારે ભાવે તો એ પણ ઉમેરી શકો. અને 1 કપ અહીંયા મેં દૂધ લીધું છે. તો આ દૂધ ઇવાપોરેટેડ મિલ્ક એટલે કે આપણે જે દૂધ 2 કપ તમે લ્યો અને એને ગરમ કરો પછી અડધું એનું થઈ જાય ત્યાં સુધી એને ગરમ કરો અને પછી ઠંડુ કરી એ મેં ઉમેર્યું છે. 2 કપ કોકોનટ મિલ્ક અને બરફના ટુકડા મેં ઉમેર્યા. જો કોકોનટ મિલ્ક તમારે બિલકુલ ન વાપરવું હોય તો રેગ્યુલર દૂધ તમે 2 લીટર જેવું લેવાનું અને 1 લીટર રહે ત્યાં સુધી તમારે એને ગરમ કરવાનું, પછી ઠંડુ કરી સીધું તમારે આમાં ઉમેરી દેવાનું છે. તો કોકોનટ મિલ્કની પ્રોસેસ સ્કીપ કરી અને જે મેં રેગ્યુલર મિલ્કને અડધું કરીને ઉમેર્યું એ તમે ઉમેરી શકો. ફૂલ ફેટ દૂધ વાપરવાનું એટલે તમારું જે આ મિલ્કશેક છે એકદમ થીક એવો બનશે. મિક્સ કરીશું અને તમે જોઈ શકો છો તૈયાર છે. બધું ઠંડુ ઠંડુ અસેમ્બલ કરવાનું એટલે એકદમ ચિલ્ડ એવું આ ડ્રિંક રેડી થશે. આમાં બહુ બધું સાથે ખાવાનું પણ આવે છે એટલે તમે જો 1 ગ્લાસ પી લેશો તો તમે લંચ કે ડિનર પણ સ્કીપ કરી શકો એટલું આ ટેસ્ટી, સાથે થોડું તમને હેવી પણ ફીલ કરાવે એવું છે. તો ગરમીઓમાં એકવાર આ રેસિપી તમે ટ્રાય કરજો. વારંવાર બનાવો એટલી ટેસ્ટી લાગે છે. તો તમને આ કેરીનું ડેઝર્ટ તો મેંગો ડેઝર્ટની રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.